ભગવતે વાસુદેવાય. वंदेहं श्री गुरु वैष्णवांश श्रीरूपं साग्रजातं साग्ररघुनाथान्तं सजीवं सावधेनं सावधूतं परिजनसहितं कुसुम चैतन्यदेवं श्री राधाकृष्णपादां सकलतांश्च हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम राम हरे हरे कृष्ण। બે બે માંથી જે ડેઈલી આવા માંગતા છે તમારામાંથી એ કોણ છે કે હું ડેઈલી આવીશ અવાય ત્યાં સુધી એમ? એક બે બે ઠીક છે. તમારી બેની સેવા છે શુક્રવારે આજની ચટાઈ છે ને થોડીક રાશી કરી દેવાની. અત્યારે બધાને એક વખત ઊભા થઈને કરી નાખો. એક બધાને એક વખત ઊભા કરી ને ત્યાં થોડીક રાશી ચટાઈ કરી નાખો. લોકો થોડાક આમ બેસે એટલે થોડીક રાશી કરી નાખો. તમારે દર શુક્રવારે આવીને પહેલાં જોઈ દેવાનું એડવાન્સમાં. ચટાઈ થોડીક રાશી રાખવાની. ઓકે. હજી કરી દઉં જરા, હજી જરા. હા બસ બસ હવે બરાબર બરાબર ટાઈટ કરી નાખો. પેલી બાજુથી પાછળથી કામ કરવાનું, પરફેક્ટ કામ કરવાનું. પરફેક્ટ કામ કરવાની ભગવાન કૃષ્ણ ખુશ થાય. તો આપણે ચેપ્ટર 2 જોઈ રહ્યા છીએ, અધ્યાય 2 જોઈ રહ્યા છીએ. જે અધ્યાયનું નામ છે, શું નામ છે? ગીતાનો સાર. અને બીજા તત્વચિંતકો, અન્ય તત્વચિંતકો એને સાંખ્ય યોગ પણ નામ આપે છે. પણ ભક્તિવિનોદ ઠાકોરજી મહારાજ અંતમાં 72મા શ્લોકમાં કહેશે કે આ અધ્યાયમાં સાંખ્ય યોગનું વર્ણન થયું, બુદ્ધિ યોગનું વર્ણન થયું, ભક્તિ યોગનું વર્ણન થયું. કારણ કે 61મો શ્લોક ભક્તિ યોગની ઝાંખી આપે છે. 61-62 શું છે? 61-62 આપણે જોઈએ. હા, એ 60 એ છે, 61 ભક્તિ યોગને આપે છે. તાની સર્વાણી સંયમ્ય યુક્ત આસિત મત્પરઃ વસે યસ્યેન્દ્રિય
સ્મૃતિયાની તસ્ય પ્રજ્ઞાપદે સ્થિતા. એટલે ભગવાન સ્થિત પ્રજ્ઞાની ભાષા આપે છે. સ્થિત પ્રજ્ઞા એટલે કે કોઈ સમાધિમાં છે. સ્થિત પ્રજ્ઞા, સમાધિ બધા કોમન વર્ડ છે. અથવા વ્યવસાયિક બુદ્ધિ, આ બધા એક કોમન વર્ડ છે જે ભગવાન ચર્ચા કરી રહ્યા છે. એ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તો એ જે વ્યક્તિ જે છે શું કહે છે, જે વ્યક્તિ ઇન્દ્રિયોને નિયંત્રિત કરે છે, એને મનથી નિયંત્રણ કરીને અને એની ચેતના મારામાં પોરવાયેલી રાખે છે. ખ્યાલ આવે છે ને? ભગવાનમાં ચેતના પૂર્વવતી. આમાં બહુ સરસ સમજાયેલું છે ભાવાર્થમાં. કોણ ભાવાર્થ વાંચીને આવ્યા? ગયા જરાક આપણે 63 લગીના શ્લોક બતાવ્યા ને, 63 લગીના શ્લોકના તાત્પર્ય કોણ વાંચ્યું છે તમારા? અનુવાદ અને તાત્પર્ય. વેરી ગુડ. બધાના માટે એક વખત હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે. આવી રીતના બધાએ દરેક વ્યક્તિએ તાત્પર્ય વાંચવું જોઈએ. હું અહીંયા તમને શ્લોક કેવી રીતના લિંક થાય છે સાર રૂપે કહું છું, જેથી કરીને તમે ત્યાં જઈને આ તાત્પર્ય વાંચો તો તમને એને અનુસંધાનમાં તમે પ્રગતિ કરી શકો. ઓર ડિટેલમાં સમજાઈ શકાય. ખ્યાલ ને? આ છેલ્લી વખત ભગવદ્ ગીતા લેવાનો છે. પછી ભગવદ્ ગીતા હું લઈશ નહીં. હવે પછી નવા બેચ આવશે, નવા લોકો આવ્યા કરશે, પણ હું ભગવદ્ ગીતા લઈશ નહીં. એટલે અત્યારે હવે તમારે છેલ્લી વખત સમજી લેવાનું છે આ બધું. પછી બીજા કોઈ લેશે, ભગવદ્ ગીતા કોઈ લેતું જ રહેશે, પણ હું નહીં લઈ. હું આગળ વધીશ. ભગવદ્ ગીતા પતાવીશ, ભાગવત પતાવીશ, ચેતન ચરિતામૃત પતાવીશ, એવી રીતના આગળ જઈશ. તો તમારે અત્યારે ડાઉટ ક્લિયર કરવા હોય, એકચ્યુઅલી ભગવદ્ ગીતા ભગવાન કૃપાથી બહુ સમય મને પણ એકદમ આખી ભગવદ્ ગીતા શું કહેવા માંગે, ફ્લો થાય છે તે ઓલમોસ્ટ ક્લિયર થઈ ગયું છે ભગવાનને ગુરુની કૃપાથી. તો એટલા માટે તમારે જરૂરી છે કે તમે વાંચીને આવો, તમારા મનમાં પ્રશ્ન ઉદ્ભવે તે પ્રશ્નનું અહીંયા આવીને નિરાકરણ કરો. તો ભગવાન જ્યારે સમાધિની વાત કરી રહ્યા હતા તો અર્જુને પૂછ્યું કે ભાઈ સમાધિમાં જે વ્યક્તિ છે એના શું લક્ષણ છે? સ્થિતા શું પૂછે છે પેલું? સ્થિતપ્રજ્ઞસ્ય ક્યા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સ્થિતધિ કિમ પ્રભાસે કિમ આસિત વજે કિમ. એટલે એના લક્ષણો શું છે, એ શું બોલે છે એટલે કોઈ એને ગમે તેમ બોલે કે જ્યારે સારું આવી પડે ત્યારે અથવા એના માટે ખરાબ આવી પડે ત્યારે જે સમાધિમાં વ્યક્તિ છે તે શું કરશે? આપણે પાસે ખરાબ સ્થિતિ આવે તો આપણે શું કરશું? કોઈને કોશિશમાં આપણે શું ને આ ભગવાનને લીધે આવું કોઈ જે ભગવાનને નહીં જાણતા એટલે ભગવાને મારો છોકરો છીનવી લીધો. ઘણા લોકોના છોકરા મૃત્યુ થાય મેં જોયા. અમે અહીંયા ભક્તિમાં આવતા હતા, પછી એનો છોકરો એક છીનવાઈ ગયો તો કે ભગવાને મારો છોકરો કેમ લઈ લીધો? તો આપણે આપણો બિઝનેસ હોય તો આપણે બિઝનેસમાંથી બિઝનેસ ફ્લોપ થઈ જાય અથવા બિઝનેસમાં આપણે કોઈ લૂંટી જાય તો ભગવાનની ભક્તિમાં લાગે મારો બિઝનેસ ચોપટ થઈ ગયો, હવે મારે અહીંયા આવવું નથી. આપણે બીજાને આરોપ કરીએ ને, કરીએ કે નહીં કરીએ? અને જ્યારે આપણે પાસે સારી સ્થિતિ આવી જાય તે આપણે ગયા વખતે જોયું કે મેં કહ્યું મારા લીધે બધું સમૃદ્ધિ આવી, મેં આ રીતના રોકાણ કર્યું એના લીધે અમારા ઘરમાં સંપત્તિ છે. સ્ત્રી પણ પતિ પત્નીના ઝઘડા થાય ને, બેવ કમાતા હોય તેમાં પત્ની કહે કે હું કમાઉં છું વધારે, પતિ કહે કે હું વધારે કમાઉં છું, બેવના ઝઘડા થાય ને. તો કરતા હમિતિ મન્યતે. તો સામાન્ય વ્યક્તિ આવા હોય છે. જ્યારે સ્થિત પ્રજ્ઞ શું હોય છે? સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થ કેશવ સ્થિતધિ પ્રભાસે. ત્યારે તે શું બોલે છે? પ્રભાસે. આવું સ્થિતિ આવે ત્યારે એ શું બોલે છે? અને કોઈ એને બહુ માન આપે ત્યારે જે શું હર્ષા ફૂલાઈ જાય છે
પ્રફુલ્લિત થઈ જાય છે? નહીં, એ સ્થિર જ રહે છે. અપૂર્યમાણમ અચલમ પ્રતિષ્ઠમ સમુદ્રમ આ પ્રવસતિ યદ્વત તદ્વત કામમ યમ પ્રવસતિ સ શાંતિમ આપનોતિ ન કામકામી. આગળ 70મા શ્લોકમાં આજે આપણે જોઈશું કે નદીઓ કોન્સ્ટન્ટલી ફ્લો થાય સમુદ્રમાં, થાય ને? ચોમાસામાં બહુ બધો વરસાદ પડે અને બહુ બધો સમુદ્રમાં પાણી જતું રહેલું જાય ને, નદીનું પાણી ફ્લો થાય ને કોન્સ્ટન્ટલી ચોમાસામાં. આખી પૃથ્વી પર ચોમાસું બેસેલું હોય એક જ સમયે. એવું નહીં કે ખાલી ભારતમાં બેસેલું હોય, ચાઇનામાં પણ એ જ સમયે ચોમાસું હોય, અમેરિકામાં બી એ જ સમયે ચોમાસું હોય, લંડનમાં પણ એ જ સમયે ચોમાસું હોય અને સિંગાપોરમાં પણ એ જ સમયે ચોમાસું. તો ત્યાં બધે નદીઓ હોય, ત્યાં બધા નદીઓનું પાણી એવું નહીં કે ખાલી આ સમુદ્રનું પાણી બાષ્પીભવન થઈને ઉપર ગયેલું હોય, આખા સપ્તદ્વીપનું પાણી બાષ્પીભવન થઈને બધું પાણી ઉપર ગયું હોય ને એ બધું પાણી નીચે આવે એટલે પાણીની ક્વોન્ટિટી વધી જાય તો બી સમુદ્ર એની સીમા ઓળંગતો સ્થિર રહી છે, સ્થિર રહી ને. તો એવી રીતે જે સ્થિતધી વ્યક્તિ છે એના અંદર બહુ બધી તમન્નાઓ, કામનાઓ, આ કરી લેવું, આ કરી લેવું, ચલો આ અહીંયા ફરવા જઈએ, મજા આવશે, એવું વિચાર આવે આપણને? આવે? દરેક વ્યક્તિને આવે. કેમ નહીં આવે? કેમ? દરેક ભક્તને પણ આવશે, સંન્યાસીને પણ આવશે, બ્રહ્મચારીને પણ આવશે અને સામાન્ય ભૌતિકવાદીને પણ મનમાં આવા વિચાર આવ્યા કરશે. પ્રકૃતિનો પ્રભાવ, નેચર છે. એટલે આજે ભગવાને પ્રકૃતિ બનાવી છે, માયાનો પ્રભાવ, માયા દ્વારા સંચાલિત, એનો નેચર એવો છે કે એ હંમેશા આપણી અંદર વિચારોને ફ્લો કરે. ખ્યાલ આવે ને? આપણી અંદર વિચારો ફ્લો થયા કરે. આજે આ પિક્ચર જોઈ આવીએ, આજે અહીંયા પાઉંભાજી ખાઈ આવીએ, અહીંયા મંચુરિયન ખાઈ આવીએ, આજે લખોટી રમી લઈએ, આજે ક્રિકેટ રમી લઈએ. લેડીઝ કહે કે આજે અહીંયા શોપિંગ કરી આવીએ, તમે તો શોપિંગ કરવા જ નથી લઈ જતા. એવું બધું ચાલ્યા કરે. એવી રીતના કોન્સ્ટન્ટ ફ્લો ચાલ્યા કરે મનમાં. પણ ભગવાન કહે કે આ ન કામી, આ જે કામનાઓ છે, આ જે કોન્સ્ટન્ટ ફ્લો છે તેને પૂર્તિ કરવા માટે જે દોડે છે એ સુખી થતો, એને શાંતિ પ્રાપ્ત નહીં થતી. ખ્યાલ ને? તો એવી રીતે આપણે ઇન્દ્રિયને જે નિયંત્રિત કરવાની છે આપણી, એ ક્યારે થશે કે જ્યારે વ્યક્તિ મત આસિત મત પરહ, અહીંયા 61મા શ્લોકમાં કીધું. શું કીધું? તાની સર્વાણી સંયમ્ય, બોલો, યુક્ત આસિત મત પરહ વસેહિ યસે ઇન્દ્રિયાણી તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. એટલે જે ભગવાન પર આશ્રિત રહે છે, જેનું ચિત્ત જે છે, એટલે વસેહિ ઇન્દ્રિયાણી મતપરહ. મતપરહ શબ્દ બહુ મહત્વનો છે કે મતપરહનો શબ્દ અર્થ શું છે અહીંયા? ઇન રિલેશન વિથ મી, એટલે જેનું મન મારા પર કેન્દ્રિત છે એ જ પોતાની ઇન્દ્રિયોને નિયંત્રિત કરી શકે. ખ્યાલ આવે ને? જો દરેક વ્યક્તિ મન ડિરેક્ટ કરશે. આપણું મન જે છે ને, મનનું કાર્ય શું છે બોલો? થિંકિંગ, વિચારવું, થિંકિંગ, ફિલિંગ અને વિલિંગ. એટલે વિચારવું, થિંકિંગ, ફિલિંગ એટલે અનુભવ કરવો, અને વિલિંગ એટલે ઈચ્છા કરવી. વિચારવું, ઈચ્છા કરવી અને એનો અનુભવ કરવો, આ ત્રણ કાર્ય મનના છે. આપણું મન જે છે, આ જે આપણું મન છે ને આપણું, તે મન એવું નથી કે આપણે જન્મ થયા ને આપણી સાથે છે. આ જન્મની પહેલાં પણ આપણી સાથે હતું. ત્યાં આપણે અલગ અલગ ભોગ કર્યા. સુવરનું શરીરમાં હતા આપણે, ત્યારે પણ આપણું મન આપણી સાથે હતું ને સુવરનું શરીરમાં આપણે શું કર્યું? મળ ખાધું. મળનો ટેસ્ટ પણ આપણા મનમાં બેસેલો છે. એવી રીતે દરેક વસ્તુનો ટેસ્ટ આપણા મન પર બેસેલો છે. ખ્યાલ આવે છે ને તમને? તો એ જે મન છે એ હંમેશા આપણને કહેશે આ કરી લે, આ કરી લે, આ કરી લે, આ કરી લે. તો જ્યારે આપણે ભગવાન માટે કાર્ય નથી કરતા, એક મિનિટ, હા, હરે કૃષ્ણ, હા, હું છે ને, હા, હું જોઈ લેવું ને પછી તમને ફોન કરું. પ્રવચન ચાલતું છે મારું. સારું. હા,
શું છે? શું ભાઈ આપણે કીધું? હા, મનને શું કરતા હતા? હા, એટલે એ મન જે છે એ આપણે હંમેશા ડિરેક્ટ કરશે. તો આપણે કાં તો ભૌતિક સેવામાં લાગેલા હશે તો ભૌતિક ડિરેક્શન આવશે આપણને. આપણી ચેતના દ્વારા આપણે કંઈક આ જગતનું, ધારો કે કોઈ દેશ સેવાના કાર્યમાં લાગેલા છે તો એને મન દેશ સેવાની પ્રવૃત્તિ વધારવાની પ્રેરણા આપ્યા કરશે. ખ્યાલ ને? કોઈ છોકરો કોઈ છોકરીની પછાડી લાગેલો છે તો એનું મન એ છોકરી પછાડી લગાડી રાખશે એને, એ છોકરાને. ખ્યાલ આવે છે ને? અને કોઈ વ્યક્તિ ભગવાનની સેવામાં લાગેલું છે તો એનું મન ભગવાનમાં સેવામાં લાગેલું રહેશે, વધુ ને વધુ એને ડિરેક્શન આપ્યા કરશે ભગવાનની સેવા માટે. તો આપણે જો ભગવાનની સેવામાં લાગેલા હશું તો આપણું મન આપણને શું કરશે? ભગવાન માટે નવું કરવાનું પ્રેરણા આપશે આપણને. તો એ દ્વારા આપણું શુદ્ધિકરણ વધુ ને વધુ થતું જશે. આપણી જે ભૌતિક ઈચ્છાઓ છે આ જગતમાં આપણને બહુ સતાવે છે ને. જેમ કે આજે ભાઈ હોટલમાં ખાવાનું મન થયું તો આજે હોટલમાં જવાના છીએ આપણે, રવિવારનો દિવસ છે તો હોટલમાં જવાના. તો પહેલેથી કે આજે હું આ કપડાં પહેરવાની, પેલો કે નહીં આ નહીં પહેરતી તું, પહેલાં તો કપડાં પહેરવામાં જ મગજમારી થઈ જાય બે પતિ પત્નીને. પછી એ બે મજા કરવાના હોય પણ નાનું બચ્ચું હાથે હોય, પેલું પોયરું થયેલું હોય તે, એટલે એ રડ્યા કરે પપ્પા પપ્પા, કારણ કે છોકરાને એમાં આનંદ નથી, છોકરાને કંઈક બીજો આનંદ છે એટલે એ રડ્યા કરે. એટલે પપ્પા કંટાળી જાય આ મગજમારી, અને એ બધો ગુસ્સો પાછી બૈરી પર ઉતારે, અને બૈરી પાછો એ બધો ગુસ્સો પતિ પર ઉતારે. એટલે પહેલાં તો મગજમારી ત્યાં ચાલે, પછી ત્યાં જાય એટલે પાછું વેઇટિંગ લિસ્ટ હોય, કેટલું વેઇટિંગમાં ઉભા રહ્યો. બધી જગ્યાએ બહુ ભીડ હોય ને, બધી લારી પર. અહીંયા જોઈએ લુન્સી કુઈની લારી પર રવિવારે અહીંયાથી આખો રોડ પણ દબાઈ નાખે દૂધ સરબતિયા તળાવ ઉપર, એટલી ભીડ રહી. તો એમાં પછી નંબર લખાવો, પછી જેમ તેમ વારો આવે તેમાં પેલો લખાવે, પછી કંઈક આડું અવળું આવી જાય. ટેસ્ટમાં એક મનમાં કલ્પના હોય કે આજે તો મંચુરિયન ખાશું, આજે તો પનીર લવાબદાર ખાવાના છીએ, પનીર લવાબદાર તો બહુ મજા આવશે. અને એમાં જો થોડોક 19-20 ટેસ્ટ આવી ગયો તો પાછો મૂડ ઓર મરી જાય. અને એમાં કોઈની સાથે કંઈ મગજમારી થઈ જાય તો ઓર મગજમારી થઈ જાય. મને પછી ખાધા પછી એને પચાવવાની મગજમારી, આજે જરાક વધારે ખવાઈ ગયો, થોડુંક પેટમાં દુખવા માંડ્યું. થાય ને એવું? થાય કે નહીં થાય એવું? એમ કરીને વ્યક્તિ ઘરે આવે એટલે એક ખાલી 10 મિનિટનો ખાવાનો ટેસ્ટ આવે. કેટલી મિનિટ આવે? આનંદ જે છે 3 પ્રકારના આનંદ આવે. એક છે ફિઝિકલ આનંદ, શરીર ભોગવે તે આનંદ છે 10, 20, 25 મિનિટ ટકે. કેટલો ટકે? 10, 20, 25 મિનિટ ટકે ફિઝિકલ આનંદ જે છે તે. પછી એક છે મનથી ઉત્પન્ન થતો આનંદ, જે અઠવાડિયું, 10 દિવસ, મહિનો, 15 દિવસ, 2 મહિના ટકે. પછી જે છે અહંકારથી ઉત્પન્ન થતો અને અહંકાર અને બુદ્ધિથી ઉત્પન્ન થતો આનંદ જે છે વર્ષ, 1.5-2 વર્ષ ટકે. બસ, આની સિવાય વધારે આનંદ ટકતો નથી. પણ કેવો? જેમ કે શરીરથી ઉત્પન્ન થતો આનંદ, તો આપણે કે ખાઈએ તો ખાવા જઈએ ત્યારે કેટલો સમય આનંદ આવે? 20 મિનિટ. બહુ સારામાં સારું ખાઈએ તો 20-25 મિનિટ ખાઈએ કે પછી એ બધો આનંદ ગાયબ થઈ જાય. ખાવાનો થઈ જાય કે નહીં થઈ જાય? કોઈ પણ વ્યક્તિ જો આપણે જ્યારે મરવાના છીએ કે નહીં આપણે બધા? આ મારું શરીર છે ને એક દિવસ સડી જવાનું છે, એને સળગાવી દેવાના છે તમે લોકો બધા ભેગા મળીને, અને તમારું બધાનું શરીર બીજા ભક્તો સળગાવી દેશે હરે કૃષ્ણ કીર્તન કરતાં. એટલે મરવાના છીએ, પણ એ મરીએ અને બીજા ઉચ્ચ શરીરમાં જવાનું છે આપણે. એના માટે શું છે? સ્થિતપ્રજ્ઞ બનવાનું છે. શું છે? સમાધિસ્થસ્ય કેશવ. એટલે 1 મિનિટ બી આમ નજર નહીં જવી જોઈએ. એટલે અહીંયા બેસેલા છે, સાંભળો છો તમે, બાજુમાં બોમ્બ ફૂટી જાય ને તો આ બોમ્બ ફૂટી જવા દેવાનો, પણ નજર અહીંયા જ રહેવી જોઈએ. એને સ્થિતપ્રજ્ઞ કહેવાય. ખ્યાલ આવે છે? તો શું આપણે પોઈન્ટ વાત કરતા હતા? એટલે કોઈ આવે દર્શન કરવા, બધાનું ધ્યાન આપણી આ જે ચર્ચા ચાલી રહી છે ભાગવતની તેના પર રહેવું જોઈએ. તો શું ચર્ચા ચાલતી હતી? હા, 3 પ્રકારના આનંદ. તો મનથી એટલે કે શરીરથી ઉત્પન્ન થતું આનંદ છે. ધારો કે આપણે
ક્લાઇમ્બિંગ કરીએ, બોટમાં બેસીએ, હવામાં બેસીએ, ઝૂલામાં બેસીએ, તો એ વધુ 20-25 મિનિટથી વધારે આનંદ રહેતો નથી. પતિ પત્નીનો સંગ જે છે એ 5-10 મિનિટનો સંગનો આનંદ છે, એનાથી વધારે આનંદ રહેતો નથી. જે હાઈએસ્ટ આનંદ ગણવામાં આવે આ જગતનો પતિ અને પત્નીના સંબંધનો, તે પણ 10-15 મિનિટથી વધારે ટકતો નથી. તો હવે બીજો આનંદ છે મનથી ઉત્પન્ન થતો. મનથી ઉત્પન્ન થતો એટલે આપણે કંઈક રચના કરીએ, નવી રચના છે ને, કાવ્ય રચના કરીએ, કંઈક કોયડો ઉકેલી નાખીએ આપણી બુદ્ધિ કે મન દ્વારા. તો એ જે આનંદ છે એ આનંદમાં મનમાં આપણું મન પુરવાયેલું રહીને મહિનાઓ સુધી આપણને આનંદ આવ્યા કરે, બરાબર ને. અને પછી બીજો છે અહંકારનો આનંદ, જેનામાં આપણે સ્કોલરશિપ મળી જાય, કોઈ પ્રાઇઝ મળી જાય, કોઈ ઇનામ મળી જાય, ક્રિકેટમાં નંબર 1 મેન ઓફ ધી મેચ મળી જાય, અથવા 10,000 સ્કોર કર્યા એનો બિરુદ મળી જાય, કે ભારતમાં એકમાત્ર વ્યક્તિ છે જેણે ટેસ્ટ વન ડેમાં 20,000 રન કર્યા છે. તો એ અહંકારનો આનંદ કહેવાય. તો એ થોડાક 5-10 વર્ષ 15 વર્ષ ટકે, બાકી બધું નાશ, તેના સિવાય નાશ થઈ જાય. પણ ભગવાનની સેવાનો જે આનંદ છે એ અમૃત છે. શું છે? અમૃત. તે કદી મળતો નથી, એ કન્ટિન્યુઅસ ચાલ્યા કરશે. તો એ આનંદ જ્યારે આપણે મેળવવાનો હોય તો આપણે એની સેવામાં પુરાવવું પડશે. અને એની સેવામાં પુરાવા શું? જ્યારે આપણે ભગવાનની સેવા, એટલે કેવી રીતના ભગવાનની સેવામાં પુરવાશું આપણે બધા? અર્જુન ભગવાનની સેવામાં પુરવાયો ને. અર્જુને શું કર્યું? બધાને કેટલા લોકોને માર્યા અર્જુને? 64 કરોડ લોકોને મરાવ્યા અર્જુને. એમાંથી 80% અર્જુન એકલાએ માર્યા. ખ્યાલ આવે છે ને વાત? 64 કરોડ લોકો મરી ગયા યુદ્ધમાં, મહાભારતના યુદ્ધમાં. અને એ પણ એક જ વસ્તુ, સ્ત્રીની રક્ષા માટે. જે દુશાસન છે એ દ્રૌપદીને એની ગંદી ભાવના અને ગંદી ચેતના દ્વારા એના વાળ પકડીને જે ધસડીને સભામાં લાવ્યો, એના માટે થઈને આ યુદ્ધ ખેલાણું, એક સ્ત્રીની રક્ષા માટે. 64 કરોડ લોકો મરી ગયા. પહેલાંનો સમાજ સ્ત્રીની પવિત્રતા માટે કેટલો જાગ્રત હતો અને બહુ બધું નિર્ભર કરે સ્ત્રીની પવિત્રતા પર. એવી જ રીતે માતા સીતાની રક્ષણ માટે કરોડો લોકો મરી ગયા. કેટલા લોકો મરી ગયા? આ તો 64 કરોડની, એની કરતાં પણ વધારે લોકો મરી. આખી રાવણની સોનાની લંકા નાશ થઈ ગઈ. આ લંકા જોઈએ, શ્રીલંકા જોઈએ, તે શ્રીલંકા નથી. પહેલાં એમ નહીં સમજતા કે આ લંકા છે. અરે લાવણ્ય સમુદ્રમાં આ લંકા આવેલી છે. બહુ વિશાળ લંકા હતી, આખી ભગવાને નાશ કરી નાખી. એક માતા સીતાને અપમાન કર્યું, તેના લીધે. આપણે પોઈન્ટમાંથી ડાયવર્ટ થયા થોડાક. પણ આ ભક્તિ યોગનું વર્ણન 61 નંબરનો શ્લોક કરે છે, એ હું સમજાવી રહ્યો હતો. કેમ? આસિતઃ મત પરઃ. તો એ ભક્તિ યોગ, ભગવાન પર આશ્રિત રહેવું, ભગવાન વિશે વિચારવું, એને શું કહેવાય? ભક્તિ યોગ. તો સ્થિતપ્રજ્ઞની ભાષા ચાલતી હતી. અર્જુને પ્રશ્ન કરેલો હતો. 39થી 53 નંબરનો શ્લોક જે છે એ બુદ્ધિયોગનું વર્ણન કરે છે. બુદ્ધિયોગમાં ભગવાન સમાધિની વાત કરે છે. તો અર્જુન પૂછે છે કે સમાધિ, સ્થિતપ્રજ્ઞ, વ્યવસાયિક કે બુદ્ધિવાળાના વ્યક્તિનું લક્ષણ શું કહેવાય? ભગવાને લક્ષણ સમજાવ્યા, જનરલ લક્ષણ સમજાવ્યા. પછી શું કીધું? ભગવાને કીધું કે એ કેવી રીતે એની ઇન્દ્રિયોને વશમાં રાખે છે. ખ્યાલ આવે ને? અને કોઈ એના પર ગમે તેવા વાતાવરણ, એના પર સ્થિતિ આવી જાય તો એ કેવી રીતે સામે પ્રતિક્રિયા આપે છે. કિમ પ્રભાસેત. એ પછી વચમાં ભગવાન જ્યારે કિમ આસિત એટલે એની ઇન્દ્રિયો જ્યારે જરૂર નથી હોતી ત્યારે કેવી રીતના નિયંત્રણમાં રાખે છે એ સમજાવ્યું. ને પછી ભગવાને કીધું કે જો 60 નંબરમાં શ્લોકમાં, એટલે 59માં ઇન્દ્રિયોને કેવી રીતના વશમાં રાખે એ સમજાવ્યું. અને 60 નંબરમાં જે વ્યક્તિ ઇન્દ્રિયોને વશમાં રાખવાનો પ્રયત્ન કરે, તો હિ અપી કૌંતેય પુરુષસ્ય વિપસિત ઇન્દ્રિયાણી પ્રમથાની હરંતી પ્રસભમ મનઃ. કે ઇન્દ્રિય એટલી વેગવાન છે, એને કંઈ નિયંત્રણ રાખવી સહેલી નથી, એમ સમજાવે ભગવાન. એક બાર સાઈડ પરથી આમ ઇન્દ્રિય આવી રીતના વશમાં રાખે છે,
કોણ? સ્થિતપ્રજ્ઞ. પણ ભગવાન સાથે સાથે સાવચેત પણ કરે છે આપણને બધાને. શું સાવચેત કરે છે? ઇન્દ્રિયોને નિયંત્રિત કરવી એટલી સરળ નથી. મોટા મોટા યોગી એટલે આમાં એટલે એ જ વસ્તુ સમજાયું કે શિવજી પોતે ભ્રમિત થઈ ગયા એની ઇન્દ્રિયો નિયંત્રિત કરવામાં. ખ્યાલ આવે છે? અને કાર્તિકેયનો જન્મ થયો. કાર્તિકેય શિવજીનો પુત્ર છે કે નથી? પણ એવું જ પ્રલોભન હરિદાસ ઠાકુર ચૈતન્ય મહાપ્રભુ હતા ત્યારે એક મુસલમાન ભક્ત બન્યા ચૈતન્ય મહાપ્રભુના. એમનું નામ હતું હરિદાસ ઠાકુર. એમને હંમેશા ભગવાનનું મંત્ર જપ કર્યા કરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. એવી રીતના બીજું ઉદાહરણ આમાં આપેલું છે આ 2 શ્લોકમાં કે વિશ્વામિત્ર 60,000 વર્ષ 2 વખત તપસ્યા, 3 વખત તપસ્યા ભંગ થઈ એમની. 3 વખત અલગ અલગ, એ એક વખત તો કંઈક બીજે કારણ થઈ, પણ 2 વખત સ્ત્રીના કારણે જ થઈ એની તપસ્યા ભંગ. એક વખત મેનકા અને બીજી વખત કોઈ બીજી એક સ્ત્રી આવી ગયેલી, તો 2 વખત એની તપસ્યા ભંગ થઈ ગઈ. આટલા મોટા જ્ઞાની બ્રહ્મયોગી હતા. તો કોઈ વ્યક્તિ પોતાના મનથી પ્રયત્ન કરે ગમે એટલો ભગવાન ઇન્દ્રિયોના નિયંત્રણ રાખવાની, તો એનું નિયંત્રણ રહેશે નહીં. પણ ભગવાનના ભક્તો જે છે એ ભગવાન પર આશ્રિત થઈ જાય અને ભગવાન પર આશ્રિત થઈ જાય અને ભગવાનના સેવામાં ઉચ્ચ રસનો આસ્વાદન કરે એટલે એનું મન નિયંત્રિત થઈ જાય. પછી એ લારી પર ખમણ ખાશે નહીં. પછી એને માંસ ઈંડા તો ખાવાનું મન થશે જ નહીં, પણ બહુ બધા ફાફડા ને ખમણ ખાધેલા હોય લારી પર, એ કદી યાદ આવે પણ એ પણ એને ફિક્કો ટેસ્ટ થઈ જાય. પછી ધીમે ધીમે સ્ત્રીની સાથે બહુ જન્મોથી કૂતરાના શરીરમાં કૂતરી સાથે સંગ કર્યો, ઘોડાના શરીરમાં ઘોડી સાથે સંગ કર્યો, પુરુષના શરીરમાં સ્ત્રી સાથે સંગ કર્યો. એ એક જે ટેસ્ટ છે એ પણ ભગવાન ધીમે ધીમે એનામાં કાઢી નાખે છે. જેમાં અહીંયા એક ઉદાહરણ આપે છે યમુનાચાર્યનું. ક્યાં 62માં કે 61માં શ્લોક મારું ધ્યાન નથી. જો ને યદ અવધિ મમ 60માં છે ને? હા, જો એમાં કહે છે યદ અવધિ મમ ચેત આ યમુનાચાર્ય ગાય છે કે યદ અવધિ મમ ચેત કૃષ્ણ પદારવિંદે નવ રસ ધામનું ઉદયિતુમ રંતુમ આસિત તદ અવધિ બત નારી સંગમે સ્મર્યમાને ભવતી મુખ વિકાર સુષ્ટુ નિષ્ઠિવાનમ ચ. કે જ્યારે ભગવાનની હું સેવામાં નિયુક્ત થયો છું, જ્યારથી ત્યારે નવા વિચાર આવે છે ભગવાનની સેવામાં, અને નવા વિચાર આપીને નવો આનંદ આવે છે. નવી સેવા કરવામાં નવો રોમાંચ અનુભવાય છે. પણ એ વખતે જેમ મેં તમને કીધું તેમ કે દરેકના અંદર મનમાં આ પ્રકૃતિનો નેચર છે, આપણી અંદર ભૌતિક ઈચ્છાઓ અંદર પ્રવેશ કરાવડાવી. જેમ કે અહીંયાથી બહાર જઈએ તો તડકો આપણને લાગે જ ને, અહીંયા બેસેલા છે તો ઠંડી ગરમી લાગે જ ને આપણને. તેવી રીતે વિચારો જે છે એ આપણા અંદર પ્રવેશ્યા કરે. ભૌતિક જગતનો નેચર એવો છે. તો એ વિચારોમાં જ્યારે નારી સંગમમે, જ્યાં નારીનો સંગ કરવાનો જ્યારે મને વિચાર આવે તો એ વિચાર પર હું ઠૂકું છું એમ કહે છે. આવી ભાવના ક્યારે થાય વ્યક્તિને? જ્યારે ભગવાન કૃષ્ણ સાથે પ્રેમ થાય ત્યારે. નહીં તો વિશ્વામિત્ર જેવી હાલત થાય, શિવજી જેવી હાલત થાય. પણ હરિદાસ ઠાકુર હતા, તેનું બહુ નામના થઈ, એ લાંબી કહાની છે. તો એને જમીનદાર બદનામ કરવા માંગે એટલે એ જ્યાં ભગવાન હંમેશા રોજ 3 લાખ નામ લેતા હોય. કેટલા નામ લેતા હોય? આપણે 16 માળા જપ કરીએ ને, 16 માળા જપમાં કેટલા નામ આવે? 16 ગુણ્યા 108 કેટલા થાય? જલ્દી કરો. 1700 નામ થાય. 1700 નામ થાય. તો એવી રીતે એક માળામાં 1700 નામ થાય. તો એવી રીતના 3 લાખ નામ લેતા હતા રોજના ભગવાનના. તો એનો નિત્ય નિયમ હતો. તો એ કરવા બેસીએ આપણે તો ઓલમોસ્ટ કોઈ બી વ્યક્તિના 20 થી 22 કલાક થાય. કેટલા થાય? 20 થી 22 કલાક. અને પછી 2 કલાક એને નિત્ય ક્રમ હોય ખાવા પીવાનો. જે 2, 5, 10 મિનિટ આરામ કરવું હોય તે આરામ કરે, અડધો કલાક સૂઈ જાય તો સૂઈ જાય. બધા મોટાભાગના આચાર્યો આપણે જોઈશું એમનું જીવન ચરિત્ર, આપણી જે ગુરુ પરંપરાના લાઈનના આચાર્યો છે તો એ મોટે ભાગના આચાર્યો અડધો કલાકથી વધારે સૂતા નહીં. પ્રભુપાદ પણ વધુ કલાક 1.5 કલાક, એનાથી વધારે સૂતા નહીં. તો
એ પણ આટલું જ સૂતા, હરિદાસ ઠાકોર ઓલમોસ્ટ સૂતા જ નહીં, નીલ કહેવાય. તો એક દિવસ જમીનદાર એક વેશ્યાને, સારી એવી વેશ્યા પકડે, કોલગલ, ને કે તું જા અને એની તપશ્ચર્યા જે હરે કૃષ્ણ મંત્ર કરે છે એને બદનામ કરી નાખ. તો પેલી એને બદનામ કરવા આવે છે એની કુટીરમાં. આ હરે કૃષ્ણ કીર્તન કરતા હોય તો એને કે જો ભાઈ તું મારી પાસે આવી છો, પણ મારે છે ને દરરોજના 3 લાખ નામ લેવાના હોય, એટલે તારી ઈચ્છા હું પૂરી કરીશ, પણ મારા 3 લાખ નામ પૂરા થઈ જાય પછી કરીશ. એટલે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, આવી રીતના ચાલ્યા કરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો પેલી વેશ્યા સામે બેસી રહી અને આ સાંભળે, આ મંત્ર લે. તો આટલા શુદ્ધ પવિત્ર હોય હરિદાસ ઠાકોર કે ધીમે ધીમે પેલીનું હૃદય પરિવર્તન થાય. એક દિવસ જાય, પેલી સવાર પડવા આવે એટલે ઊંઘી જાય, તો કે હવે તો સવાર થઈ ગઈ, હવે હું કાલે આવીશ. પછી બીજા દિવસે પાછી સાંજે આવે, પાછા હરિદાસ ઠાકોર એ જ રિપીટ કરે, મારા નામ જપ પતી જાય પછી હું તારી ઈચ્છા પૂરી કરીશ. તો બીજે દિવસે પણ એ જ થાકી જાય, સવાર પડતા સુધીમાં સાંભળીને, અને સૂઈ જાય. અને સવાર પડે એટલે કે હવે હું પરમ દિવસે કાલે આવીશ પાછી. એ રીતના ત્રીજા દિવસે આવે, ત્રીજા દિવસ સવાર થાય એટલે એની ચેતના જાગૃત થઈ જાય. હું બહુ મોટું પાપ કરવા આવેલી હતું, એક મહાન ભક્તને બદનામ કરવા હું આવી હતું, માફી માંગે. અને હરિદાસ ઠાકોર કે તું આવી ત્યારની જ મને ખબર છે કે તું શેના માટે આવી હતી, અને શાસ્ત્રોનો આદેશ છે કે કોઈ સ્ત્રીની સાથે એકાંતમાં ન બેસવું જોઈએ, છતાં હું તારી સાથે 3 દિવસ એકાંતમાં બેઠો તારા કલ્યાણ માટે, હવે આ કુટીર તારી, હું અહીંથી જાઉં છું, એમ કરીને ચૈતન્યમાં હરિદાસ ઠાકોર જતા રહી છે. તો ભગવાનના ભક્ત ગમે એવી લાલચ આપવામાં આવે, સાક્ષાત માયાદેવી પણ એની લાલચ આપવા આવ્યા, પણ એ લલચાયા. જ્યારે વિશ્વામિત્રની શું હાલત થઈ, ખાલી પાયલ કી ઝનકાર, શું ગીત છે કોઈ, પાયલ કી ઝનકાર ગીત છે. તો પાયલ કી ઝનકાર છુમ છુમ ને મોહિત થઈ ગયા અને લગ્ન કરી લીધા એની સાથે. તો આવી રીતે કોઈ પણ વ્યક્તિ જે છે ઇન્દ્રિયને નિયંત્રિત રાખવી બહુ ભારી છે, પણ જો એ ભગવાનની સેવાની એક વૃત્તિ લઈ લે કે મારે ભગવાન માટે, કૃષ્ણ માટે કંઈક કરવું છે, તો એની ઇન્દ્રિય નિયંત્રિત થશે. અને નિયંત્રિત થશે અને પછી શું થશે તે અંતિમ શ્લોક છે તે બતાવીશું આપણે આજે. તો હવે આપણે આજે એ 62નો શ્લોક લીધો, બરાબર ધાય. તો એટલે કહે છે ભગવાન પર, અને પછી કહે છે કે આ જો કોઈ પણ વિષય પર આપણું મન ચોંટી જાય તો આપણું પતન થઈ જાય. કેવી રીતના પતન થઈ જાય એનું આખું સાયન્સ છે. ધાય તો વિષયાન પુંસઃ સંગસ્તે પૂજાય તે, સંગાત સંજાય તે, કામા ક્રોધોપી જાય તે. જેવી રીતના આપણે બહુ બધા લોકો જોયું, ગાંધીજી હતા, એણે એક વસ્તુ થઈ, પેલા ટ્રેનમાંથી ફેંકી દીધા અંગ્રેજે સાઉથ આફ્રિકામાં. આખી લડત કરવામાં જિંદગી જતી રહી ને. ગાંધીજીની જતી રહી કે નહીં જતી રહી? લડત થઈ ને, લડત કરી, એના પર શેડી લાગી રહ્યા અને મૃત્યુ આવી ગયો. મૃત્યુ આવ્યા પછી બીજો જન્મ થઈ ગયો, ક્યાં થયો કોણ જાણે. રોજ ગાંધીજી કહ્યા હતા કે મારા જીવનમાં કંઈ પણ મુશ્કેલી આવે તો હું ભગવદ્ ગીતા વાંચું છું અને એમાંથી મને રસ્તો મળી જાય છે. અને પ્રભુપાદ કહે કે ભગવદ્ ગીતામાંથી વિચાર લે છે અને પ્રચાર કૃષ્ણનો નથી કરતા. આખી ભગવદ્ ગીતામાં કોનો મહિમા ગાવામાં આવ્યો છે? ભગવાન કૃષ્ણ કહે છે હું છું ભોક્તારામ યજ્ઞતપસામ સર્વલોક મહેશ્વરમ શ્રુદમ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિમ રિચ્છતિ અહમિ સર્વયજ્ઞનામ ભોક્તા ચ પ્રભુરેવ ચ ન તું મામ અભિજાનાતિ તત્વેનશ્ચવંતિ તે. જે વ્યક્તિ આ નથી જાણતો કે ભગવાન કૃષ્ણ પરમ ભોક્તા પરમ માલિક છે, એ જ સર્વે સર્વા છે, તત્વેનશ્ચવંતિ તે, તેનો નાશ થઈ જાય છે. ખરું છે ને? ન મામ દુષ્કૃતનો મૂઢા પ્રપદ્યંતે નરાધમા માયાફત જ્ઞાનમ આસુરીમ ભાવમ આશ્રિત. એ અસુર કહેવાય છે, જે ભગવાન કૃષ્ણને ભજતો નથી, જાણતો નથી, જે ભગવાન કૃષ્ણને નમન નથી કરતો, એ અસુર કહેવાય છે. તો ભગવાનનું વિજ્ઞાન આપ્યું છે ને અંદર. અને પેલો દેશ સેવાની વાત કરી, પેલા ગાંધીજીએ દેશ સેવાની વાત કરી. તો એ શું ભગવદ્ ગીતા સમજ્યા, ખ્યાલ આવે છે ને? તો પ્રભુપાદ કહે છે
કે આ જે વસ્તુ છે એ ભગવાન પાસેથી સીતાને લઈ લેવા જેવી વાત છે. ભગવદ્ ગીતામાંથી કૃષ્ણને હટાવી દેવું. એટલે રાવણની વૃત્તિ કેવી છે? રામને હટાવી દેવો, સીતાને લઈ જાઓ. ભગવદ્ ગીતાને વાંચવી છે, કૃષ્ણને હટાવી દેવું. તો આ રાવણ વૃત્તિ થઈ. રામને હટાવી દેવા, કૃષ્ણને હટાવી દેવા. શું વૃત્તિ થઈ કહેવાય? રાવણ. કોઈ ફાયદો નહીં. તો બીજો જન્મ શેનો થવાનો? કંઈક ગમે ત્યાં થશે. બરાબર ને? કેવો થશે? યમ યમ વાપી સ્મરણ ભાવમ તજે અંતે કલેવમ ય પ્રયાદિ સમદભાવમ નાસ્તિ અંતર સંશય. એવું જ શરીરે પ્રાપ્ત કરશે જેવી જેવી એની ચેતના વિકસિત થઈ છે. એમાં કોઈ શંકા નથી. તો આવી રીતે ધાય તો વિષયાન કોઈ બી એક જગ્યાએ મોબાઈલમાં લાગી ગયું, એડવર્ટાઇઝ જોઈ લીધી, 2.5 કરોડનો દારૂની બોટલ, 2.5 કરોડ રૂપિયા. એક વખત તો ટેસ્ટ કરવી છે જીવનમાં. લાગી ગયું મન એટલે બીજો જન્મ. ખ્યાલ આવ્યો કે નહીં? એવી રીતના કંઈ બી મોબાઈલમાં ગમે ત્યાં લાગી ગયા, જોતા જોતા કેટલું ડેન્જર છે તમે જુઓ. પેલા ભાઈ નામ શું છે? અજામિલ જે છે કેટલો મોટો ભક્ત છે. હવે એ જાય છે વનમાં ફૂલ લેવા, અને ત્યાં એક શૂદ્ર અને એક વેશ્યાને પ્રેમ લીલામાં જોઈ જાય, અને એને પછી એ જ મનમાં ફર્યા કરે, અને પછી એ વેશ્યાને ગમે તેમ કરીને લઈ આવે. એ તો ભગવાનના આગલા જન્મમાં ભક્ત, એટલે આગલા સમયમાં યુવાનીમાં ભક્ત હતો, એટલે ભગવાન છેલ્લે બચાવી દે કે આ મૂર્ખને બચાવવા દે, હવે એક છોકરો આપવા દે, નારાયણ. એમ કરીને નારાયણ છોકરો આપે એને, અને એનું નામ નારાયણ રખાવડાવે ભગવાન એમની લીલા થકી. બધું ભગવાન કરાવડાવે. જો અહીંયા ઘણા લોકો, અમુક લોકો રહે છે, અમુક લોકો રહેતા હતા જતા રહ્યા, અમુક લોકો હજી રહે છે. એને ઘરમાં કોઈક ટોણા મારે, અહીંયા આપણે એમ થાય કે હું સારી રીતના રાખું એટલે રહી. અહીંયા પણ ટોણા મારે તો અહીંયાથી પણ જતો રહે માણસ, અને ઘરે જાય તો ઘરે બી ટોણા મારે. પણ ભગવાને નક્કી કર્યું છે કે મારે આને મારી સેવામાં લાગેલો રાખવો છે. શું નક્કી કરેલું છે ભગવાને? આને મારી સેવામાં મારે લગાવેલો રહ્યો. એટલે આ બાજુથી બી કેઠે નહીં જવાનો ચાન્સ આપે, આ બાજુ પણ કેઠે જવાનો ચાન્સ નહીં આપે. અહીંયા જબરજસ્તી સેવા કરતા રહેવી પડે. આપણે સમજીએ કે આ મારા લીધે ટકેલો છે. નહીં, આપણને ખાલી ભગવાને, આપણને એમ લાગે કે આપણા લીધે ટકેલો છે, તો આપણે એમ સમજવું જોઈએ, ઓકે ભગવાન તમે મને એક નિમિત્ત બનાવ્યો કોઈને ભગવાનની સેવામાં લગાવવા માટે, એના બદલ ખૂબ ખૂબ આભાર. અને ભગવાન આવી જ મારી વૃત્તિ બની રહી લોકોને નવા. કારણ કે ભગવાનના ભક્તો શું છે? ભગવાનના જે ભક્તો છે એ બીજાને ભક્તિમાં લાગેલા જોઈને આનંદ અનુભવે. આને પ્રચાર કહેવાય. શું કહેવાય? પ્રચાર. બીજો ભક્તિમાં લાગેલો છે એ જોઈને એને આનંદ આવે, તો એ પ્રચાર કહેવાય. તો આવી રીતે આ શ્લોક આવી રીતના કેવી રીતના આપણું પતન થાય છે એનું વર્ણન છે. જાય તો વિષયાન પુંસા સંઘર્ષતે પૂજાય તે સંઘાર સંજાય તે કામ ક્રોધોભી જાય તે 63. અને આ 62 નંબરનો શ્લોક. આ 63 નંબરનો ક્રોધાદ ભવતી સમોહ સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ. આ જગતમાં પાછા પડીએ છીએ. એવી રીતે કંઈ પણ લઈ લો તમે, કંઈ પણ તમે લઈ લો, જ્યાં એક જગ્યાએ આપણે ચોંટી ગયા એટલે પાછો જન્મ. કોઈને બતાવી દેવું, આ વેરની ભાવના લાગી જાય ને આપણને, કોઈને હાથે દુશ્મની થઈ જાય, થાય કે નહીં થાય? દુશ્મની થઈ. કોની થઈ? દ્રોણાચાર્યની અને દ્રુપદ મહારાજની. 2 જણા સાફ થઈ ગયા, આખું કુટુંબ વંશ 2 સાફ થયા, અને કંઈ જોવા પામ્યા નહીં 2 જણા. સ્ટોરી છે લાંબી, અડધો કલાકની, કોઈક દિવસ કરશું આપણે. બરાબર છે? 64મો શ્લોક. રાગ દ્વેષ વિમુક્તસ્તુ વિષયાન ઇન્દ્રિયશ્ચરન આત્મવશેર વિધેયાત્મા પ્રસાદમ અધિગચ્છતિ. એટલે વ્યક્તિ અહીંયા શું કહે છે? બટ અ પર્સન ફ્રી ફ્રોમ ઓલ એટેચમેન્ટ એન્ડ અવેર્ઝન. એટલે રાગ અને દ્વેષથી જે વ્યક્તિ મુક્ત છે, દરેક વ્યક્તિને રાગ અને વેર હોય. રાગ એટલે કંઈક જગ્યાએ ચોંટવાનું મન થાય, આની સાથે મારી દોસ્તી છે એટલે એની સાથે મળ્યા કરવાનું મન થાય, અને આ મારો દુશ્મન છે, આ મારા માટે, આ અહીંયા કાં આવી ગયો, અત્યારે બહુ મજા આવતી, આ નહીં આવતી તો
એવી હંમેશા ભાવનાઓ ચાલ્યા કરે કે નહીં ચાલ્યા કરે આપણા મનમાં? જ્યાં સુધી આપણે ભગવાનના ભક્ત નથી ત્યાં સુધી આવું જ ચાલ્યા કરે આપણા મનમાં કે આ આવ્યો એટલે બધી મજા બગડી ગઈ, ખ્યાલ ને? પણ આપણે એ નહીં વિચારતા કે આ એટલા માટે આવ્યો કે ભગવાને મોકલ્યો. જ્યાં સુધી ભગવાન એ જગ્યાએ એને મોકલે નહીં ત્યાં સુધી એ ક્યાંથી આવવાનો હતો, ખ્યાલ ને? તો દરેક સ્ટેપમાં ભગવાનને જોવા જોઈએ આવી રીતે, પણ આપણે જોઈ શકતા નથી. તો but a person free from all attachment and aversion and able to control his senses through regulative principles of freedom can obtain complete mercy of the Lord. તો ભગવાન પર આશ્રિત જે રહે તેની ઇન્દ્રિયો નિયંત્રિત થઈ જાય. અને નહીં થાય એના માટે 3 શ્લોક હતા, 62, 63 ને 64, 61, 62 ને 63. અને હવે ભગવાન બીજી રીતે સમજાવે છે કે કેવી રીતે એ નિયંત્રિત થઈ શકે, ભગવાનની કૃપા કેવી રીતના પ્રાપ્ત કરી શકે. કોઈ વ્યક્તિ ભગવાનની કૃપા કેવી રીતના પ્રાપ્ત કરી શકે? આપણી બધાની ઇન્દ્રિય નિયંત્રિત નથી, આપણું બધાનું મન નિયંત્રિત નથી, આપણી બધાની બુદ્ધિ નિયંત્રિત નથી, છે ને? છે કે નહીં કન્ડિશન એવી? તો એના માટે ભગવાનની કૃપા મેળવવાની છે, ભગવાન કૃષ્ણની કૃપા મેળવવાની છે. ભગવાન કૃષ્ણની કૃપા કેવી રીતના મેળવાય? અમુક નિયમો છે. શું છે? રેગ્યુલેટિવ પ્રિન્સિપલ, નિયામક સિદ્ધાંતો છે. કયા કયા નિયામક સિદ્ધાંતો છે? આપણા ભક્તો માટે કયા કયા નિયામક સિદ્ધાંતો છે? બોલો જીત. નિયામક સિદ્ધાંતો કયા કયા છે આપણા ભક્તો માટે? ચેન્ટિંગ, જપ કરવા. બોલો, તમારું નામ ભૂલી ગયો. હર્ષિલ, બોલો. ભગવાનની સેવા કરવી. પ્રિયાંક, બોલો. હા, જુગાર નહીં રમવો, નશો નહીં કરવો. વેરી ગુડ. બોલો સુનિલ. હા, વ્યભિચાર ન કરવો. પછી માંસાહાર ન કરવો. બરાબર ને? આ 4 એટલે 4 પ્રકારના પાપ જે છે કયા કયા? માંસાહાર નહીં કરવો, નશો નહીં કરવો, જુગાર નહીં રમવો અને અવૈધ સ્ત્રી સંગ, અવૈધ પુરુષ સંગ ન કરવું. આ 4 નિયમ. કમસે કમ 16 માળા જપ, નિયમિત ભાગવત ક્લાસમાં હાજરી જોઈએ. બોલો, કેટલું આપણે એમ લાગે એટલું સરળ છે, પણ નિયમિત ભાગવત ક્લાસમાં હાજરી. મોટા મોટા ભક્તો જેણે દીક્ષા લઈ લીધેલી છે અને જેના લગ્ન નથી થયા એ પણ ટાઈમે હાજર નહીં રહેતા. અહીંયા ભારી છે, માયા પકડીને રાખે, દોરડું ખેંચવું પડે આપણે. પેલી બાજુ ટગ ઓફ વોર ચાલે, ટગ ઓફ વોર, દોરડા ખેંચ ચાલે ને, માયા આ બાજુ ખેંચે, આપણે આ બાજુ ખેંચવાનું. બહુ સ્ટ્રોંગ આપણે બનીએ ત્યારે આ બાજુ ખેંચી લાવીએ માયાને, નહીં તો આપણે માયા પેલી બાજુ ખેંચી લઈ જાય. એટલે ઘણા ભક્તો એવા છે, નિયમિત ભક્તો. કોઈ એક વખત થાય તો આપણે સમજ્યા કે ભાઈ ઓકે ભાઈ તમારું કોઈક વખત મોડું થઈ જાય, પણ તમે રેગ્યુલર ભક્ત છો, તમે દીક્ષિત ભક્ત છો, તમારે બીજાને પ્રેરિત કરવાના છે, તમને જોઈને બીજા પ્રેરિત થવાના છે, અને તમે જ મોડા આવ્યો ને પછી અહીંયા આવીને રડો, પ્રભુ મોડું થઈ ગયું, હું કરું? પ્રભુ શું કરે? ભગવાન કરશે તમારા હાથે જે કરવાનો હોય તે. બરાબર ને? તો અહીંયા કે but a person free from all attachment and aversion are able to control his senses through regulative principles of freedom and can obtain complete. તો જો કોઈ આ નિયામિક સિદ્ધાંતનું દ્રઢતાથી પાલન કરે. કયા નિયામિક સિદ્ધાંત? 4 નિયમનું પાલન, 16 માળા જપ, શુક્રવારનો ક્લાસ, સવારે મંગળા આરતી, જે મારા માટે પણ લાગુ પડે છે. હું પણ આ 4 બધી વસ્તુ કરવા માટે પ્રયત્નશીલ છું. ખ્યાલ એવું કે નહીં? એવું નહીં કે હું કહું છું એટલે હું બધું કરું જ છું. હું પણ મારા પર પણ બધા એટેકો આવે, હું પણ પ્રયત્નશીલ છું. અને હું જ્યારે આવું બોલું ત્યારે અમુક ભક્તોને એમ થાય કે પ્રભુજી તો અમુક તો નથી કરતા. તો પ્રભુજી બી તમારામાંના એક છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો આવી રીતે જો આપણે કરશું તો ભગવાનની કૃપા મળશે. ભગવાનની કૃપા મળશે તો આપણે ઇન્દ્રિયોને નિયંત્રિત કરી શકીશું. પછી અહીંથી બહાર નીકળીએ અને જો બહાર આઝાદની કેન્ડી વેચાતી હોય ફ્રીમાં તો પણ આપણે ખાશું નહીં. પ્રસાદે સર્વ દુઃખાનામ
હાનિર અસોપજાયતે પ્રસંચેત્સો હિ આસુ બુદ્ધિ પર્યવતી સ્થતે પ્રસાદે સર્વ દુઃખાનામ. એટલે ભગવાનની કૃપાથી જો ભગવાનની કૃપા મેળવે છે ને ભગવાનની કૃપાથી હાનિર ઉપસજાયતે. શું કહે છે? બધા 3 પ્રકારના તાપથી એ મુક્ત થઈ જાય છે. શું છે? 3 ત્રિવિધ તાપથી મુક્ત થાય છે. ત્રિવિધ તાપ કયા કયા છે? આપણે જોયા હતા ને 3 પ્રકારના તાપ કયા, 3 પ્રકારના દુઃખ કયા કયા છે? કયા કયા 3 પ્રકારના દુઃખ છે? ઘણા લોકોને મનમાં થાય પેલાના ઘરમાં એસી ચાલુ છે. શું ચાલુ છે? એસી ચાલુ છે, બહુ ગરમી પડે પ્રભુજી, હું બી થોડુંક કમાઈ લઉં ને મારી જરાક આ બધું મારી દુકાન બરાબર ચાલી જાય તો હું પણ એક એસી લઈ લઉં તો મને એસીમાં લેવાનો મોકો મળે. ચાલે કે નહીં એવી રીતના? તો એક પ્રકારનો તાપ છે. કયો પ્રકારનો તાપ છે? તડકો સહન કરવો પડે તે એક તાપ છે. આધિ ભૌતિક. પહેલાં શરૂ જો આ બધી વસ્તુ તમને મોઢે જોવી જોઈએ. ત્રિવિધ તાપ એટલે એ મારે સમજાવવું જ જોઈએ નહીં, કારણ કે ત્રિવિધ તાપ તો ABCD કહેવાય તમારા માટે. શું કહેવાય? 6 દિવસના પ્રોગ્રામમાં આપણે 50 વખત જોઈ ગયા ત્રિવિધ તાપ. સોનીભાઈ બોલો, કયો ત્રિવિધ તાપનો પહેલો તાપ? ત્રિવિધ તાપ એટલે પહેલો શરીર આપણું દુઃખ અનુભવે. શરીર શેના દ્વારા દુઃખ અનુભવે? મનમાં કંઈક મારા આવું વિચારો છે, આણે મને આમ કહી દીધું, એના દ્વારા આપણને મનમાં દુઃખ થાય. સાસુ કંઈ કહી ગયા, સસરા કંઈ કહી ગયા, મમ્મી કહી ગયા, પપ્પા કહી ગયા, આડોશી કહી ગયો, પડોશી કહી ગયો, બોસ કહી ગયો, એના દ્વારા મનમાં ઉત્પન્ન થતા તાપ, દુઃખ. બીજું શરીરમાં થતા રોગ, તાવ આવી જાય, ડાયાબિટીસ થઈ જાય, પ્રેશર વધી જાય, કિડની ફેલ થઈ જાય, લીવર ફેલ થઈ જાય, કંઈ ચામડીનો રોગ થઈ જાય, આંખનો રોગ થઈ જાય, કાનનો દુઃખ થઈ જાય, માથાનો દુઃખ થઈ જાય, બધા બહુ બધા દુઃખ, હજારો જાતના દુઃખ, કરોડોમાં એક જણને હોય એવા પણ દુઃખ આવે, રોગ. તો એ શરીરથી ઉત્પન્ન થતા દુઃખ, તો એને આધિ આધ્યાત્મિક કહેવાય. શું કહેવાય? આ પહેલા પ્રકારનો તાપ. હવે બીજી વખત કહેવું પડશે, મારે કહેવું પડશે. હર્ષભાઈના દીકરી મેં જોયા ક્યાંક. તમારું નામ શું છે? તમારી છોકરીનું નામ શું? તુલસી. કાં છે તુલસી? તુલસી પહેલો તાપ કયો કહેવાય? આધિ આધ્યાત્મિક. શું કહેવાય? મન અને શરીરથી થતું દુઃખ. બીજું છે આધિ ભૌતિક. શું કહેવાય? બીજા જીવ આપણને કષ્ટ આપે, બીજા જીવ આપણને કષ્ટ આપે. મચ્છર કરડી જાય, અહીંથી નીકળી અને કૂતરું પછાડી દોડે, સાપ કરડી જાય, કોઈ આપણને હેરાન કરે, કોઈ હાથે મારામારી થઈ જાય, કોઈ આપણું પાકીટ ચોરી જાય. ખ્યાલ ને? બીજા જીવો આપણને કષ્ટ આપે. ટ્રાફિકમાં આપણે બહુ સ્પીડમાં જવું હોય કેઠે, અને આગળવાળો સાયકલથી ધીમે ધીમે રોડની વચ્ચે ચલાવ્યા કરે, અને પછી કહે ખબર નહીં પડી, બાજુ સાઈડ પર ચલાવો, અને એ પાછો દાદાગીરીવાળો હોય તો આપણે હાથે દાદાગીરી કરે અને મારામારી થઈ જાય. તો એ આધિ ભૌતિક કહેવાય. શું કહેવાય? આધિ ભૌતિક. પછી આધિ આધ્યાત્મિક. આધિ ભૌતિક, આધિ આધ્યાત્મિક ને આધિ ત્રીજું છે દૈવિક. કયું? પેલું એસી વાળું મેં સમજાવ્યું ને કે એસી માટે, અરે ભાઈ તું એસી માટે ન દોડ, ખુલ્લામાં સૂઈ જા, અને તને જે મજા, હમણાં હું ગયો બહાર ગયો હતો ફરવા, 2 દિવસ ફરવા નહીં ગયો હતો પણ એક બિઝનેસ અર્થે ગયો હતો. એટલે હું બિઝનેસ અર્થે જાઉં એટલે બીજું બધું નવું જોતા હોઉં. તો હું એક જગ્યાએ રોકાયો, તેમાં એસીમાં સવાર પડે એટલું બધું નેચરલ વાતાવરણ, એટલું નેચરલ વાતાવરણ. હું ઘરે અહીંયા જાગું તો ફ્રેશ થઈ જાઉં, અને ત્યાં જઈ ગયો એટલા નેચરલ વાતાવરણમાં હું તો બી ફ્રેશ નહીં થાવ. મેં કીધું આમ કેમ? તો જોયું તો એસીમાં હું સૂઈ રહ્યો સવાર સુધી. એસીમાં મારા ઘરમાં હું શું, એસી શરૂ હોય પણ એક્ઝોસ્ટ શરૂ હોય મેઇનલી. એક બારીમાંથી હવા અંદર આવે, બીજી બારીમાંથી એક્ઝોસ્ટ થઈ જાય. અહીંયા શું આવી જાય ને, આ પંખા નીચે જે સૂએ ને કોઈ વ્યક્તિ, એની જિંદગીમાં કોઈ રોગ નહીં થાય, એની હું ગેરંટી આપી દઉં. હા, ગેરંટેડ. અહીંયા જો કોઈ સૂઈ ગયો આવી રીતના ખુલ્લામાં, બસ બધાએ ખુલ્લામાં સૂવું જોઈએ, મોટે કંઈ જ રોગ નહીં થાય, ગેરંટેડ રોગ નહીં થાય. કારણ કે આખી રાત પણ શુદ્ધ ઓક્સિજન મળ્યા કરે અને શરીર તરત સ્વચ્છ થઈ જાય. બુદ્ધિનું કામ છે ઊંઘવું, અને ઊંઘવાનું કામ પતી જાય, ને સવાર થાય એટલે ફ્રેશ, તાજા માજા
એકદમ. તો આધિ ભૌતિક કષ્ટ, આધિ ભૌતિક ગરમી લાગે, પ્રભુ ગરમી બહુ લાગે, પણ અહીંયા આ પંખા નીચે જોઈએ તો કોઈને ગરમી લાગે? કોઈ લાગે ગરમી? કોઈને ગરમી લાગી શકે નહીં ને, શુદ્ધ ઓક્સિજન મળ્યા કરે. એમાં બી બે પેલા વડના ઝાડ વાવી દીધા હોય ને, એ બે ઝાડ અહીંયા ને બે ઝાડ અહીંયા, તો એ માણસ 200 વર્ષ જીવી જાય. કારણ કે વડ તો રાતે પણ ઓક્સિજન આપે. તો પ્રસાદે સર્વ દુઃખાના મહાની રૂપ સે જાય તે, એટલે ભગવાનની કૃપા ક્યારે મળી જાય? પહેલાં નિયામક સિદ્ધાંતોનું પાલન કરશે, એ સિદ્ધાંતોનું પાલન કરતી ભગવાનની કૃપા પ્રાપ્ત થશે. ભગવાનની કૃપા પ્રાપ્ત થવાથી ત્રણેય તાપમાંથી કોઈ પણ કષ્ટમાં એની મન દુઃખી થશે નહીં, દુઃખ અનુભવશે નહીં, હંમેશા આનંદમાં રહેશે. ખ્યાલ આવ્યો ને? હવે એટલે ભગવાન આગળનો શ્લોક બોલે છે, એટલે નાસ્તિ બુદ્ધિ અયુક્તસ્ય ન ચાયુક્તસ્ય ભાવના ન ચ અભાવ્યતઃ શાંતિર અશાંતસ્ય કુતઃ સુખમ. તો જે અશાંત છે વ્યક્તિ, હે ને, શાંતિ નહીં મળે, જ્યારે ત્રિવિતાપથી બચતો નથી કોઈ, જ્યારે ભગવાનની સાથે જોડાયેલો છે ત્યારે એની બુદ્ધિ સ્થિર થઈ જાય. બુદ્ધિ સ્થિર થઈ જાય, કોઈ દુઃખ અનુભવતો નથી, કોઈ દુઃખ અનુભવતો નથી, તો શાંતિ અનુભવે, શાંતિ અનુભવે તો સુખી થાય. પણ જો કોઈ અશાંતિ અનુભવે તો અશાંત વ્યક્તિ સુખી ક્યાંથી થઈ? અશાંતસ્ય કુતઃ સુખમ. અશાંત વ્યક્તિને સુખ ક્યાંથી પ્રાપ્ત થાય? ઇન્દ્રિયાણામ હિ ચરતામ યન્મનોનુવિદ્યતે તદસ્ય હર્તિ પ્રજ્ઞામ ના વાયુર્નાવમ વિવાંભસી. આ 60 નંબરના શ્લોકની પેરેલલ જ છે. યતતો હિ અપી કૌંતેય પુરુષસ્ય વિપશ્ચિતઃ ઇન્દ્રિયાણી પ્રમથાની હરંતી પ્રસભમ મનઃ. તેવી રીતે આ કયો શ્લોક હતો? 67 કે 68? 67. ઇન્દ્રિયાણી ચરતામ યન્મનોનું વિદ્યતે તદ્ય 68 ને 66 7. એટલે ઇન્દ્રિયાણી હિ ચરતામ યન્મનોનું વિદ્યતે તદસ્ય હરતિ પ્રજ્ઞામ વાયુર્નામ. જેવી રીતના કોઈ ઇન્દ્રિય કેઠે ચોંટી ગઈ, આપણી ઇન્દ્રિય ક્યાંક ચોંટી ગઈ તો આખું આપણું જીવન એક ડિરેક્શનમાં લઈ જાય, બીજી ડિરેક્શનમાં. બહુ ભારી છે ને. આપણે જોઈએ, આપણને ખબર પણ નહીં પડે. જેમ કે જો એક વસ્તુ સમજો, એક રીતે સમજો, બીજી રીતે સમજાવું. એક ઉદાહરણ, પ્રેક્ટિકલ ઉદાહરણ આપું. મુકેશ અંબાણી અને અનિલ અંબાણી બે ભાઈ હતા. એકચ્યુઅલી શાસ્ત્રિક વિધિ પ્રમાણે બધી મિલકત જે પિતાની હોય એનો વારિસદાર મેઇન પુત્ર ગણાય, મેઇન મોટો પુત્ર. અને બીજા બધા ભાઈઓ મોટા ભાઈની સેવામાં લાગેલા હોવા જોઈએ, અને મોટા ભાઈ બધા નાના ભાઈને એના પુત્ર તરીકે જોતો હોવો જોઈએ. આ રીતની વ્યવસ્થા હતી. ઓકે. પણ અત્યારે લાગણીના સંબંધમાં શું છે કે બે ભાઈઓને ઇક્વલ વેચી દેવાની સંપત્તિ. ઇક્વલ સંપત્તિ વેચી દીધા પછી હવે નાનો કુણી લાગણી ધરાવે, નાનો ભાઈ, એટલે થોડુંક એને નમતું આપવામાં આવે. શું આપવામાં આવે? નમતું. તો નમતું આપવામાં આવે નાના ભાઈને. તો નાનો ભાઈ એવી રીતના અનિલ અંબાણીએ તો એને થોડુંક નમતું આપવામાં આવ્યું, અને 48,000 કરોડ રૂપિયા એ લોકોને પ્રાપ્ત થયા ત્યારે, કંઈક સમથિંગ એવા રૂપિયા એ જમાનામાં. બે ભાઈ જુદા પડ્યા ત્યારે. પણ હવે એણે એવા નિર્ણય લીધા, તો એ નિર્ણય લીધો ત્યારે એને ખબર નહીં હતી કે હું ધીમે ધીમે રોડ પર આવી જવા, ખાવાના ફાંફા પડી જાય. એકચ્યુઅલી એમ કહેવાય, હાલમાં એની સ્થિતિ એવી કહેવાય કે ખાવાના પણ ફાંફા છે. પણ એ તો બીજા બધા મોટી જીવન જીવેલા હોય એને બધા ભાઈઓનો સપોર્ટ હોય એટલે ટકી જાય. બાકી એક વાસ્તવિક દ્રષ્ટિથી જોઈએ તો એને ખાવાના પણ ફાંફા કહેવાય. એટલું તો અત્યારે એની પર દેવું છે. તો એ જ્યારે જુદો પડ્યો પછી એણે એક નિર્ણય લીધો, અને એક નિર્ણય લીધા પછી એ એવી સ્થિતિમાં જતો ગયો, ધીમે ધીમે ડૂબી ગયો. તો એવી જ રીતે આપણી ઇન્દ્રિય જે છે એને ખબર નહીં કે પહેલો નિર્ણય એનો જે ખોટો છે એના લીધે ધીમે ધીમે ડૂબશે. તેવી જ રીતે આપણી ઇન્દ્રિય ક્યાંક લાગેલી છે, આપણને નથી દેખાતું કે મારી ઇન્દ્રિય અહીંયા લાગેલી છે, મને ખેંચી રહી, અને મને બીજો જન્મ આપી દેશે આ જીવન, આ જગતમાં. એવી રીતના આપણો બીજો જન્મ થાય. ખ્યાલ આવે છે ને વાતમાં? તો એ બહુ સાવચેત રહેવાની જરૂર છે. એટલા માટે કહેવાનો ભાવ એ છે. 68 નંબરનો શ્લોક.
તસ્માદ માટે, યસ તસ્માદ યસ્ય મહાબાહો નિગૃહિતાની સર્વશ ઇન્દ્રિયાણી ઇન્દ્રિયેભ્યશ્ચ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. Therefore, O mighty armed one whose senses are restrained from their object is certainly of a steady intelligence. એટલા માટે જેની ઇન્દ્રિયો નિયંત્રિત છે ઇન્દ્રિયોના વિષયો પરથી, ઇન્દ્રિયોના વિષય ઇન્દ્રિય છે, આંખનો વિષય દ્રશ્ય છે, રૂપ છે આંખનું, કાનનો વિષય શબ્દ છે, નાકનો વિષય ગંધ છે, જીભનો વિષય સ્વાદ છે, ત્વચાનો વિષય છે સ્પર્શ છે. તો આ બધા વિષયોમાંથી જેને ખેંચી લેવામાં આવે અને નિયંત્રિત કરવામાં આવે એને સ્થિત પ્રજ્ઞ, તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિત, તેની બુદ્ધિ સ્થિર કહેવાય. ભગવાન એવી રીતના સમજાવી રહ્યા છે અહીંયા. હવે ભગવાન અહીંયા દાખલો આપે છે. શું આપે છે? દાખલો. શું દાખલો આપે છે? યા નિશા સર્વભૂતાનાં તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુને. એટલે જે નાઇટ શિફ્ટમાં કામ કરે તે મુનિ કહેવાય, અને જે ડે શિફ્ટમાં કામ કરે તે શું કહેવાય? નહીં, એટલે એ મુનિ કહેવાય. એમ સંયમી એટલે યોગી કહેવાય. યા નિશા સર્વભૂતાન તસ્યમ જાગૃતિ સંયમી યસ્યમ જાગૃતિ ભૂતાની, એને સામાન્ય વ્યક્તિ કહેવાય. જે દિવસે કામ કરે એ સામાન્ય વ્યક્તિ કહેવાય. એવું છે આનો મિનિંગ. આનો લિટરલી મિનિંગ એવો થાય, પણ આપણે લિટરલી મિનિંગ નથી લેવાનો. લિટરલી મિનિંગ ભાઈ સંદીપભાઈ શું કહેવાય? સંદીપભાઈ છે કે નથી? લિટરલી મિનિંગ એટલે શું? કોઈ કહી શકે? શબ્દસહ અર્થ, શબ્દસહ અર્થ નહીં લેવાનો, કહેવાનો ભાવાર્થ શું છે તે પકડવાનો છે આમાં. તો ભગવાન એમ કહી રહ્યા છે કે સામાન્ય ભૌતિકવાદી વ્યક્તિઓ શું કરે? એ સ્ત્રીઓમાં આસક્ત હોય, રમવામાં આસક્ત હોય, ઘરમાં, છોકરાઓમાં, નામના, કીર્તિમાં, એ રૂપિયા ધન સંપત્તિમાં આસક્ત હોય અને એના માટે દોડે. બરાબર કે નહીં? સામાન્ય વ્યક્તિ આના માટે દોડે. તો જે સંયમી છે, જે ભગવાનનો ભક્ત છે, એ આના માટે દોડતો, એના માટે એ રાત્રિ છે. આ બધા વિષય એના માટે રાત્રિ છે. રાત્રિમાં શું કરે વ્યક્તિ? આરામ કરે. એટલે એવી બધી બાબતો માટે એના માટે મનમાં આરામ છે. અને એ શેના માટે દોડે? એ ભગવાનના સેવા માટે દોડે. રાત દિવસ તપશ્ચર્યા કરશે, રાત દિવસ મહેનત કરશે. એ શું કરશે કે મારે ભગવાનનું મોટું મંદિર બનાવવાનું છે, મારે બહુ બધા બધાને ભક્તિ આપવાની છે, બહુ બધા લોકોને મારે પ્રચાર કરીને વધુને વધુ લોકોને જોડવાના છે. એના માટે એક અનુકૂળ વાતાવરણ બનાવવાનું છે. એના માટે એક ફિઝિકલ અને એક અંદરકીય એક વાતાવરણ, એટલે કે એક શાંતિમય માહોલ અને એક અનુકૂળ વાતાવરણમાં જેમાં આવીને બધા લોકો ભક્તિ કરીએ કે એવો વાતાવરણ સર્જવાનું છે. પણ હંમેશા આ જગતમાં અસુર લોકો હોય, યજ્ઞ ચાલતો હોય ને, યજ્ઞ ચાલે એમાં ખલેલ નાખે ને, રાક્ષસો આવે ખલેલ નાખે, ખેલે વગર ને. એટલે અસુરિક મેન્ટાલિટીના લોકો આવશે. મારાનો 2 દિવસ પહેલાં બહુ મસ્ત મેલ હતો, 2-4 દિવસ 5 દિવસ પહેલાં મેલ. મને જ લાગતો હોય એવું મને લાગ્યું. એટલે બધાને એકચ્યુઅલી ભગવાનની વાત એવી જ હોય કે બધાને લાગતી હોય એવી જ હોય. તો એમાં લખેલું હતું કે આપણે બહુ પ્રયત્ન કરશું, આપણે દિલ આપશું, આપણે આપણું બધું સમર્પણ આપી દઈશું, અને આપણને એમ થાય કે આપણે એટલું બધું આપ્યું, અને તો પણ અસુર લોકો આવશે અને અસુર લોકો એમાં વિઘ્ન નાખશે. પણ આપણે એ વાતથી પ્રભાવિત થવું જોઈએ નહીં. તો એવી રીતે જે સંયમી છે એ વ્યક્તિ, પેલા લોકો બહુ દોડતા હશે, ગમે એવું દોડતા હશે, એમાં એ સૂઈ આરામ કરશે. અને આ જે ભક્તિમાં લાગેલો છે, ભગવાનની સેવામાં લાગેલો રહેશે, કોઈ આગળ વિઘ્ન નાખશે તો પણ લાગેલો રહેશે. એટલે યા નિશામ સર્વભૂતાનામ, એટલે બધા સામાન્ય લોકો માટે જે રાત્રિ છે, સામાન્ય લોકો માટે રાત્રિ શું છે? તમારું નામ? હા, અદિતિ.
તમારું નામ? નિશા. નિશા એટલે રાત્રિ. તો નિશાજી બોલો, સામાન્ય લોકો માટે નિશા કઈ છે? સામાન્ય લોકો માટે નિશા કઈ છે? હર્ષિલભાઈ બોલો. જિગ્નેશભાઈ બોલો. L&Tના એન્જિનિયર. હે, ભગવાનની સેવા કરવી એ એના માટે રાત્રિ છે. અહીંયા ભગવાન કહે ને યા નિશામ સર્વભૂતાનામ, બધા જીવો માટે રાત્રિ કઈ છે? અહીંયા મંદિરમાં આવીને ભગવાન માટે કંઈક કરવું એ બધા માટે રાત્રિ છે. કોણ કરે છે? કોણ આવે છે અહીંયા? 10, 15, 20, 25 માતાજીઓ, 20, 25 પ્રભુજીઓ, એના સિવાય કોણ આવે છે? કોઈ આવે છે? કોઈ નથી આવતું. તો બાકીના નવસારીમાં વસ્તી તો કેટલી બધી છે? 5 કરોડની 6 કરોડની વસ્તી છે ને? છે ને? તો 5-6 કરોડની વસ્તી હોવામાં 40-50 વ્યક્તિઓ ભગવાન માટે સેવા કરવા આવે, એટલે એ સેવાની જે પ્રવૃત્તિ છે એ લોકો માટે રાત્રિ સમાન છે. સમજમાં આવી વાત? યા નિશા સર્વભૂતાનામ તસ્યમ જાગૃતિ સંયમી. તો એ કાર્ય માટે બાકી લોકોને ઊંઘ છે, પણ આ 40-50 લોકો જાગ્રત છે, સંયમી કહેવાય એ લોકો. સમજમાં આવી વાત? યસ્યામ જાગૃતિ ભૂતાની, એટલે જે સામાન્ય લોકો જેના માટે જાગૃત છે. શેના માટે જાગૃત છે? પોતાના છોકરાને કેનેડા મોકલવા માટે, પોતાના છોકરાને IAS બનાવવા માટે, પોતાના છોકરાને એન્જિનિયર બનાવવા માટે. બધા સભાને સંબંધીઓને કહે ને મારો છોકરો તો એક ડૉક્ટર અને એક તો પૂનામાં મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરે, 4 લાખ પેકેજ છે એનું, એટલે 50 લાખનું પેકેજ છે. કહેવામાં આનંદ અનુભવે. શું બને? આનંદ અનુભવે. એટલે એ જ બીજાને સાંભળેલું છે તે એ બી પોતાના છોકરાને એવી રીતના બનાવવા માંગે છે. એટલે યસ્યમ જાગૃતિ સંયમી. આપણે બધા સામાન્ય લોકો શેના માટે જાગૃત છે? ધન સંપત્તિ બની જાય, પોતાના છોકરા ભણી જાય, પોતાને નામ ના જાય. અત્યારની બધી વાઈફ સ્ત્રીઓ એમ વિચારે મારી છોકરી હિરોઈન બની જાય. શું બની જાય? હિરોઈન. જો વૈદિક દ્રષ્ટિથી જોઈએ, આવું કહીએ ને એમ કોઈક મારા પર કેસ કરી દે, હે ભાઈ, કરી શકે. પણ વૈદિક દ્રષ્ટિથી મારો મત પણ હું એને માનું છું. વૈદિક દ્રષ્ટિ જે છે એને હું માનું છું. વૈદિક દ્રષ્ટિ એવું છે કે આ જે કલાકાર છે આ છે તે એક વેશ્યાકીય કાર્ય છે. ખ્યાલ ને? તો અત્યારે બધા પોતાની છોકરીઓને શું બનાવે છે? હિરોઈન બનાવવા માંગે. તો શું બનાવવા માંગતા કહેવાય? કેવું નહીં જોઈએ? હે, કેસ થઈ જાય આપણા પર. ઓકે. તો યસ્યમ જાગૃતિ ભૂતાની, બધા જીવો આના માટે દોડી રહ્યા છે. પણ આ સા નિશા પશ્યોતયો મુને, જે સંયમી છે એના માટે એ રાત્રિ છે. સમજી ગયા આ શ્લોક? શિવાભાઈ કે કેઠે બીજી જગ્યાએ મન દોડી ગયું? હે, હા, 59મો. હવે 70મો શ્લોક બહુ મસ્ત આવ્યો. એ મેં સમજાવી દીધો ઓલરેડી. 70મો શ્લોક શું છે? અપૂર્યમાનમ અચલમ પ્રતિષ્ઠામ સમુદ્રમ આપ્રવશ્યંતિ યદ્વત તદ્વત કામ્યમ પ્રવશ્યંતિ સર્વે સ શાંતિમ આપનોતિ ન કામકામી. એટલે વિચારો આવ્યા કરશે, ભોગ કરવાનું મન થયા કરશે. હું મારા છોકરાને આ ડૉક્ટર બનાવું, IAS બનાવું, આ બનાવું, તે બનાવું. મારા છોકરાની એક્ઝામ છે. પ્રભુજી કેમ નહીં આવ્યા સત્સંગમાં? અરે મારા છોકરાની કાલે 10thની એક્ઝામ હતી પ્રભુજી, મારે તૈયારી કરાવવાની હતી અને એ થોડોક ડિપ્રેસ થઈ ગયેલો હતો. ખ્યાલ આવ્યો ને? આવી આપણી ભાવના છે. સમજમાં આવે છે તમને? તો એ સા નિશા પશ્યોતે મુને નથી. ખ્યાલ આવ્યો? એ એમાં જાગ્રત છે. એ એમાં જાગ્રત છે. તો એવી વસ્તુઓ જે આપણા મનમાં આવે અને એના માટે પૂર્ણ કરવા માટે આપણે દોડીએ તો પછી આપણે શાંતિ મળવાની નથી. આપણે શું કરવાનું છે? 10thની એક્ઝામ છે, ઓકે ભાઈ, આજે સત્સંગ છે, સત્સંગમાં તો જવાનો. 10thની એક્ઝામ તું તારી રીતે આપજે, જે માર્ક્સ આવો હોય ત્યાં આવે. રાઈટ? જે ડિસ્ટર્બ જે છે, મેં કીધું ને, જે ભગવાનની કૃપા કોણ મેળવીએ કે આગળ શ્લોકમાં આપણે શું સમજ્યા કે ભગવાનની કૃપા એ મળાવે જે 4 નિયમોનું પાલન કરે, જે નિયમિત સત્સંગમાં આવે, જે નિયમિત
16 માળા કે જે વ્રત લીધું છે તે વ્રતનું પાલન કરે, પણ અમુક સમય આવે હવે ભણવાનું કોઈ જરૂરી નથી, જીવન જરૂરી વસ્તુ નથી ભણવું. ભણવું એ જીવન જરૂરી વસ્તુ છે. હાથ ઊંચો કરે. હા, મેં પહેલેથી જ કહી દીધું એટલે કોણ હાથ ઊંચો કરે? એકચ્યુઅલી આ સમજવાની વસ્તુ છે આપણે બધા ભક્તોએ, કે ભણવું એ જીવન જરૂરી વસ્તુ. કોઈ પણ વ્યક્તિ જો એમ વહેમમાં હોય કે એ ભણે છે ને એની કમાણી થાય છે, ભણ્યો એટલે કમાણી થાય છે, કે ભણ્યો એટલે એને સમાજમાં માન છે, એ એની મૂર્ખતા છે. શું આવે છે? મૂર્ખતા છે. 71મો શ્લોક. વિહાય કામન યહ સર્વાન. ઓકે, હવે આ 2 શ્લોક પછી લઈ લઉં ને. આવતો ત્રીજો 40 થઈ ગઈ, એટલે કાલ આવતા શુક્રવારે આપણે લઈશું. હવે આવતા શુક્રવારે શું છે એનાઉન્સમેન્ટ? હરે કૃષ્ણ.